સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે માંડવીમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર પ્રવીણ તોગડિયાની વિશાળ જાહેર સભામાં મંડપ પણ ટૂંકો પડ્યો હતો। રાજકીય આગેવાનોની ગેરહાજરી સૂચક જણાઈ હતી। સંતો મહંતો હાજર રહ્યા હતા। 1000થી વધારે યુવાનોને ત્રિશૂલ અર્પણ કરી તોગડિયાએ સફળ સભા બાદ વિશ્વ હિન્દુ પરિષદમાં નૂતન આશાનો સંચાર માંડવીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે 370ની જરૂર નથી, માત્ર 272 જોઈએ। એ માટે સરકાર કાયદો બનાવે। સંસદમાં કાયદો નહીં બને તો હિન્દુસ્તાનના હિન્દુઓ રામ મંદિર બનાવવાનું કાર્ય પૂર્ણ કરશે એવું હિન્દુ મહાસંમેલનમાં વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું। વીએચપીની ગોલ્ડન જ્યુબિલીના અવસરે આખા ભારતમાં સભા ગજવ્યા બાદ 602ની સભા સંબોધન કરતા તોગડિયાએ તેજાબી વાણીમાં કહ્યું હતું કે સીતાનું હરણ થાય તો લંકા સળગે, દ્રૌપદીનું વસ્ત્રહરણ થાય તો કુરુક્ષેત્રનું યુદ્ધ થાય, તો અધર્મી સ્ત્રીઓ પર નજર બગાડે તો લવ જેહાદની કોશિશ થાય તો મહાયુદ્ધ કરવું જ પડે। સોમનાથના મંદિર તૂટ્યા પછી કોર્ટ કે પછી કોઈની દાઢીમાં હાથ નાખ્યા વગર સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં સોમનાથ મંદિર બન્યું। રામ મંદિર બનાવવા કે સરકાર કેમ ઉદાસીન છે તે રીતે કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા હતા। બજરંગ દળના યુવાનોએ તોગડિયાને ત્રિશૂલ અર્પણ કર્યું હતું। આ રીતે 1100 જેટલા ત્રિશૂલનું તબક્કાવાર યુવાનો માટે પ્રસાદ સ્વરૂપે અપાશે તેવું જાહેર થયું હતું। હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા, અક્ષર પ્રકાશ સ્વામી, કેપી સ્વામી, દેવનાથ બાપુ સહિતના સંતોએ રત્ન વસુંધરાની રક્ષા કરવા માટે જે હથિયારથી ગાયની હત્યા કરાય તે જ શસ્ત્રથી ગૌ હત્યારાને મારી નાખવાનું કહ્યું હતું। સ્વાગત પ્રવચન વીએચપીના શશિકાંતભાઈએ કર્યું હતું। આ હિન્દુ સંમેલનમાં કૃષ્ણ પુરાણી સ્વામી, હરિહરિનંદન સ્વામી, અશ્વિન શાસ્ત્રી, જયરામદાસજી મહારાજ, બસંતગીરી, શાંતાનંદ સરસ્વતી, રાજેન્દ્ર રાઠોડ, રાજેશ ગોસ્વામી સહિતના લોકો હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં 10,000થી વધારે જનમેદની ઉમટી પડી હતી। ભારતના આવકનો સૌથી મોટો હિસ્સો ધરાવતા મંદિર જેમાં કે તિરુપતિ બાલાજી, સિદ્ધિવિનાયકનું દ્રષ્ટાંત આપીને આવા 1 લાખ મંદિરનો કબજો સરકારે લઈ લીધો છે તો આવી મસ્જિદ પર સરકાર કેમ કબજો જમાવતી નથી એવો સવાલ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ કર્યો હતો। ભાજપ, કોંગ્રેસ, હિન્દુના નેતાઓ મહાસંમેલનમાં દેખાયા ન હતા, માત્ર મતના રાજકારણ રમતા હોવાથી અડઘા રહ્યા હશે। બંને પક્ષના નેતા હિન્દુ સાચા હોય તો સંમેલનમાં આવવું જોઈએ તેવી ચર્ચા થઈ હતી। માંડવી ખાતે સભાના આયોજનને સફળ બનાવવા માટે શશિકાંત પટેલના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રમુખ બળવંતસિંહ વાઘેલા, સતીશભાઈ ત્રિવેદી, માંડવીના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા, હરેશભાઈ પુરોહિત, ચેતનભાઈ રાવલ, વિનોદ રામજીયાણી, કૃષ્ણકાંત પંડ્યા, રણજીત ગઢવી, રાજા ગઢવી, ભાલેશ ગઢવી, ભારૂ ગઢવી, વિભુ સંઘવી, કિરણ ચૌધરી, મેહુલ પટેલ, રાજુભાઈ ભટ્ટ, શાંતિલાલ દરજી વગેરેએ જહેમત ઉઠાવી હતી। એની છાતીઓમાં ગોળી મારી હતી। પોલીસને કહો પાકિસ્તાન જિંદાબાદના નારા બોલે એની છાતીમાં ગોળી મારો, અને 5 લોકોની છાતીમાં ગોળી મારો તો મને કહેજો બીજો પાકિસ્તાન જિંદાબાદનો નારો બોલનારો નીકળે। આ હિંમત આપણા નેતાઓ બતાવશે। હવે ભાષણ નહીં, હવે પાકિસ્તાની વાદીઓની છાતીમાં ગોળી મારવાની જરૂર છે અને કરીને બતાવો। આચરણથી હિન્દુ બનો, જાગૃત હિન્દુ બનો, સક્રિય હિન્દુ બનો। ફરીથી દેશમાં સલામત હિન્દુ, સમૃદ્ધ હિન્દુ અને સન્માનયુક્ત હિન્દુ ઉભો થશે। દેશમાં દરેક ખેડૂત ઉપર એવરેજ 47,000 રૂપિયાનું દેવું છે, તો કેટલાક ઉપર દેવું નહીં હોય તો કેટલાક ઉપર 2 લાખનું દેવું હશે। અને આને કારણે દર અડધી કલાકે દેશમાં એક ખેડૂત આત્મહત્યા કરે છે, અને આ દેશમાં ખેડૂત બધા હિન્દુઓ છે, એટલે એની ઉપર કોઈ ધ્યાન જ નથી આપતું। અને ખેડૂત મરી રહ્યો છે, ગામડું પણ છોડી રહ્યો છે। આ ખેડૂતને ફરીથી સમૃદ્ધ બનાવવાનું બીડું અમે ઉપાડ્યું છે। મેં બતાવ્યું એમ, એક પણ પૈસાનો ખર્ચ કર્યા સિવાય, યુરિયા ખરીદ્યા સિવાય, યુરિયાની ફેક્ટરી પણ હવામાંથી જ યુરિયા લે છે, તો મારા ખેતરમાં હવામાંથી સીધું યુરિયા આવે તો મારે યુરિયાની થેલીના 250-300 રૂપિયા આપવાની શું જરૂર છે? આવી અનેક વસ્તુ અમે શીખવાડવાની હિન્દુસ્તાનમાં શરૂ કરી। એના માટે ભાજપને પૂછો, અમે તો રામ મંદિર બનાવી દઈએ।